શ્રી ગણેશાય નમઃ. શ્રી સત્યનારાયણ કથાના મહાત્મ્ય અને ફળશ્રુતિ. શ્રી સત્યનારાયણ વ્રત કથાના મહિમાનું કારણ એ છે કે આ વ્રત કરવાથી ઓછામાં ઓછા પ્રયત્ને વધારેમાં વધારે ફળશ્રુતિ મળે છે. જીવનમાં આધિ વ્યાધિ દુઃખ દરિદ્રતાનો નાશ કરી સુખ અને સંપત્તિને તંદુરસ્તી આપનારું છે. આટલું જ નહીં, પણ દરિદ્રી દ્રવ્યવાન બને છે, બંદી બંધન મુક્ત બને છે, ભયભીત મનુષ્યનો ભય દૂર થાય છે અને સંતાનની પ્રાપ્તિ થાય છે. જલ્દીથી ઈચ્છિત વસ્તુ મળે છે તેમજ મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે. કળિયુગમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરવા સરળ અને પહેલું અને એકદમ સહેલું જોઈએ તો એક જ એવું શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. કથામાં શ્રદ્ધા અને ભક્તિભાવ અત્યંત જરૂરી છે, કેમ કે આ વ્રત કથા કરવામાં કોઈ સમય કે સ્થળનું બંધન નથી. કોઈ પણ જાતિ તેમજ વયની વ્યક્તિ આ વ્રત કરી શકે છે. બધી સામગ્રી ન મળે તો પણ જે કંઈ શક્તિ અનુસાર મળે તે વડે તથા શ્રદ્ધા અને ભક્તિભાવથી જે વ્રત કરે છે તેને મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે. આ વ્રત તદ્દન સાદું અને ભક્તિભાવથી થાય તેવું છે અને આમનું ફળ ઘણું મોટું છે. આ વ્રતના પ્રસાદનો પણ એવો જ મોટો મહિમા છે. પ્રસાદ આરોગવો એ કલ્યાણકારી બને છે, પણ પ્રસાદનો અનાદર કે ત્યાગ કરવો તે દુઃખદાયક અને અનેક અનર્થોને સર્જનારું છે. આ કથા ક્યારે કરવી જોઈએ? તો કે આ કથા કરવા પૂજા કરાવનાર તથા પરિવારના સભ્યોને અનુકૂળ એક પવિત્ર દિવસ પસંદ કરવો જોઈએ. આ દિવસે સ્નાનાદિથી ઉપવાસ કરવો, સાયંકાળે બ્રાહ્મણને બોલાવી તેના હાથે વિધિસર શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરાવવી, બ્રાહ્મણના કહ્યા પ્રમાણે સમજી લઈ ભક્તિ સહિત પૂજનનો બધો વિધિ કરવો. વળી સત્યનારાયણ ભગવાનની પૂજા પોતે કરે છે અને સાક્ષાત એવા ભગવાન પોતાની સામે મૂર્તિમાં બિરાજમાન છે. આવી ભાવના રાખી પૂજન થાય તો જ આ કથાવ્રત સફળ થાય છે અને એના પૂજનથી ભગવાન બને છે. આ કથા કરતી વખતે મનને શાંત અને સ્વસ્થ રાખવું જરૂરી છે. પૂજન કરતા કે કથા સાંભળતા મન આમ તેમ ભટકતું રહે તો તેથી આ કથા વ્રત યોગ્ય રીતે કર્યું ન ગણાય. શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યા પછી કથા સાંભળવી અને પોતાના કુટુંબીઓ સગા સંબંધીઓ એ વ્રત પૂજન અને કથામાં રસ લેતા કરવા જોઈએ. પછી પ્રસાદ સૌએ સાથે બેસી લેવો. એ રીતે આ કથાની સમાપ્તિ કરવી જોઈએ. આ કથાની અંદર અહીં આપણે સીધી કથા જ લઈશું, કેમ કે પૂજન વગેરે જે છે એ ફરીને ક્યારેક અન્ય વિડીયાની અંદર જે છે એ મૂકવા માટે આપણે પ્રયત્ન કરીશું. પ્રથમ શ્રી સત્યનારાયણ ભગવાનની કથાની અંદર પ્રથમ પહેલા અધ્યાયથી પ્રારંભ કરીશું. ઓમ શ્રી વ્યાસ નારાયણાય નમઃ. ઓમ વ્યાસ નારાયણાય નમો અસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલારવિંદાયત પત્ર નેત્ર येन त्वया भारत तेल पूर्णं प्रज्वालितो ज्ञानमयः प्रदीप इति व्यास सामर्थ्य सत्यनारायण कथा प्रारंभः. श्री सत्यनारायण व्रतस्य प्रीत्यर्थ श्री सत्यनारायण महिमा ज्ञानार्थ से सत्यनारायण कथा श्रवण हम करीसी. बोलो श्री सत्यनारायण देव की जय. आ प्रथम अध्यायની અંદર સત્યનારાયણનો વ્રત વિધિ કહેવામાં આવશે. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતી નમઃ. શ્રી ગુરુવે નમઃ. વ્યાસ મુનિ કહે છે કે અયોધ્યા પાસે
એક સમયે પવિત્ર તીર્થક્ષેત્ર નૈમિષારણ્યમાં તપ કરનારા એવા સૌનિકાદિક ઋષિઓ ભેગા થયા હતા. પુરાણો તથા મહાભારતના રચયિતા એવા વેદ વ્યાસ ભગવાનના શિષ્ય શ્રી સુત પુરાણી ત્યાં હતા. ઋષિઓએ પ્રણામ કરી તેમને પ્રશ્ન પૂછે છે કે હે મહામુનિ, એવું ક્યું વ્રત કે તપ કરવાથી મનુષ્યને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે કે સર્વ સાંભળવા અમને ઈચ્છા થઈ છે, માટે અમને કહેવાની કૃપા કરો. સુતજી કહે છે કે હે મહર્ષિઓ, એક વખતે નારદ મુનિએ આવો જ પ્રશ્ન ભગવાન વિષ્ણુને પૂછ્યો હતો. ત્યારે ભગવાને નારદજીને જે કહ્યું કે તમે સૌ સાવધાન થઈ અને સાંભળો. એક સમયે પરોપકારાર્થે જુદા જુદા લોકમાં ફરતા ફરતા એવા યોગીરાજ નારદજી મનુષ્ય લોકમાં આવે છે. ત્યાં તેમણે જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થયેલા અને પોતપોતાના કર્મોથી દુઃખી થતા અનેક પ્રકારની ચિંતા અને નાના મોટા દુઃખોથી પીડાતા લોકોને જોવે છે. કયા ઉપાયથી આ બધા લોકોના દુઃખ ચોક્કસપણે દૂર થાય, આવો મનમાં વિચાર કરી અને નારદજી વિષ્ણુ લોકમાં જાય છે. ત્યાં તેમણે શુક્લ વર્ણ વાળા 4 હાથ વાળા એવા નારાયણના દેવના દર્શન કરે છે. શંખ, ચક્ર, ગદા અને પદ્મને વનમાળાથી શોભતા એવા ભગવાન દેવાધિદેવ સમીપ જઈ અને નારદજી સ્તુતિ કરવાની લાગે છે. નારદજી કહે છે, જેને વાણી અને સ્વરૂપ મનથી પણ પહોંચી શકાતા નથી એવા રૂપવાળા અનંત શક્તિશાળી ભગવાન, હું આપને વંદન કરું છું. હે ભગવાન, આપ આદિ એટલે કે જન્મ, મધ્ય એટલે પાલન પોષણ અને અંત કહેતા કે મરણથી રહિત છો. આપ નિર્ગુણ છતાં સત્વ, રજ અને તમો ગુણના સર્જનનારા છો. દરેક પ્રાણીને પદાર્થના મૂળ કારણ રૂપ છો અને ભક્તોના દુઃખનો નાશ કરો છો. એવા આપને હું સાષ્ટાંગ નમસ્કાર કરું છું. નારદજીની આવી સ્તુતિ સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન કહે છે કે હે ભાગ્યશાળી નારદ મુનિ, તમે શા માટે આવ્યા છો અને તમારા મનમાં શી ઈચ્છા છે તે મને કહો. તમે જે કાંઈ પૂછશો તે સઘળું હું આજે તમને જણાવીશ. હે ભગવાન, મનુષ્ય લોકમાં સૌ કોઈ જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના પાપ કર્મોથી દુઃખી થઈને પીડાય છે. હે નાથ, જો આપની મારા ઉપર કૃપા હોય તો તેઓના દુઃખો કયા ટૂંકા ઉપાયથી અને સી રીતે દૂર થઈ શકે તે મને કહો. હું તે આજે સાંભળવાને ઈચ્છુક છું. ભગવાન કહે છે કે હે વત્સ, તમે લોક કલ્યાણ કરવાની ઈચ્છાથી આજે ઉત્તમ પ્રશ્ન મને પૂછ્યો છે. જે કરવાથી મનુષ્ય સંસારના નાના મોટા સુખ અને દુઃખના અંતે મોહમાંથી મુક્ત થાય છે તે હું તમને કહું છું, તે તમે સાંભળો. હે વત્સ, મનુષ્ય લોક અને સ્વર્ગ લોકમાં પણ અતિ દુર્લભ અને મહાપુણ્ય આપનારું એક વ્રત છે. તે મને તમારા પર ઘણો સ્નેહ હોવાથી હું આજે તમને જણાવું છું. શ્રી સત્યનારાયણનું એ વ્રત છે. એને સારી રીતે વિધિપૂર્વક કરવાથી મનુષ્ય આ લોકમાં સુખ મેળવી જીવનના અંતે પરલોકમાં મોક્ષને પ્રાપ્તિ કરી શકે છે. શ્રી વિષ્ણુ ભગવાનનું આવું વાક્ય સાંભળી નારદજી કહે છે કે શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું ફળ શું, આ વ્રતનો વિધિ શું, આ વ્રત કોણે કર્યું અને આ વ્રત ક્યારે કરવું, આવું બધું તમે મને વિસ્તારપૂર્વક જણાવો. ભગવાન કહે છે કે હે નારદ મુનિ, આ વ્રત ત્રિવિધ દુઃખો એટલે કે આધિ, વ્યાધિ અને ઉપાધિને તથા શોક વગેરેનો નાશને કરનારું છે, સંપત્તિને વધારનારું છે. વળી આ વ્રત સૌભાગ્ય અને સંતતિ આપનારું તેમજ વિજય અપાવનારું છે. કોઈ પણ દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવથી મનુષ્ય આ વ્રત કરી શકે છે. શ્રી સત્યનારાયણનું આ વ્રત પૂજન માણસે ધર્મ પારાયણ થઈ બ્રાહ્મણો, કુટુંબીજનો, મિત્રો તથા બંધુઓ સાથે સાયં કાળે, રાત્રિના આરંભે એટલે કે પ્રદોષ કાળે કરવું જોઈએ. પ્રસાદ માટે લોટ, દૂધ, ઘી, ખાંડ વગેરે સવાયા પ્રમાણમાં લઈ શીરો તૈયાર કરવો.
પ્રસાદમાં ફળ ફળાદીમાં કેળા વગેરે લઈ અને ભક્તિથી નૈવેદ્ય ધરવું જોઈએ. કોઈ કારણસર ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ અને સાકર ન મળે તો ગોળ વાપરવો. આ બધી ખાદ્ય સામગ્રી સવાએ એકઠી કરી અને ધરાવવી જોઈએ. પોતાના સગા સંબંધીઓ અને સ્વજનો સાથે કથા શ્રવણ કરી બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી. પછી ભાઈ ભાંડુઓ સ્નેહીઓ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. પોતે પણ સત્યનારાયણનો પ્રસાદ લેવો. પ્રસાદ લીધા પછી ભજન કીર્તન કરવા અને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતપોતાને ઘરે જવું જોઈએ. આ પ્રમાણે શ્રી સત્યનારાયણનું વ્રત કરવાથી મનુષ્યને પોતે ઈચ્છેલી વસ્તુઓની પ્રાપ્તિ થાય અને તેની સઘળી મનોકામનાઓ સિદ્ધ થાય છે. વિશેષમાં કળિયુગમાં પૃથ્વી પર સુખી થવાનો આ ટૂંકો અને સરળ આ એક જ ઉપાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણી રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમોધ્યાય. બોલ શ્રી સત્યનારાયણ દેવ કી જય. શ્રી સત્યનારાયણ ભગવાનની કથામાં દ્વિતીય અધ્યાય. આ અધ્યાયમાં નિર્ધન બ્રાહ્મણ તથા કઠિયારાની કથા કહીશ, જેમાં સત્યનારાયણના વ્રતનું મહાફળ જે છે જણાવવામાં આવેલું છે. સૂતજી કહે છે કે હે મુનિઓ, આ વ્રત પૂર્વે જેણે જેણે કર્યું હતું તે કથા વૃતાંત હું તમને કહું છું. રમણીય એવી પવિત્ર કાશી નગરીમાં એક અતિ નિર્ધન ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણ ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ દરરોજ પૃથ્વી પર ભિક્ષા માગવા સવારથી સાંજ ભટકતો હતો. તે બ્રાહ્મણને દુખી જોઈ બ્રાહ્મણો પ્રત્યે પ્રેમ રાખનારા વિષ્ણુ ભગવાન એક બ્રાહ્મણનું રૂપ લઈ ભિક્ષા માગતા દરિદ્ર બ્રાહ્મણને આદરથી પૂછે છે કે હે બ્રાહ્મણ, માનવ જાતિમાં શ્રેષ્ઠ એવા હે ભૂદેવ, તમે ઘણા દુખી થઈ અને પૃથ્વી પર રોજ શા માટે ફરો છો? હું તમારા દુઃખનું કારણ સાંભળવા ઈચ્છું છું, માટે તે તમે મને જણાવો. બ્રાહ્મણ કહે છે, હું અતિ દરિદ્ર બ્રાહ્મણ છું. હું પેટના પોષણ માટે પૃથ્વી પર સવારથી સાંજ ભીખ માગવા માટે આમ તેમ ભટકું છું. જો આપ મારું આ દારિદ્ર્ય દૂર થાય એવો કોઈ ઉપાય જાણતા હો તો કૃપા કરી અને મને જણાવો. વૃદ્ધ બ્રાહ્મણ કહે છે કે જે શ્રી સત્યનારાયણને નામે ઓળખાય છે એવા વિષ્ણુ ભગવાન સર્વ ઈચ્છિત વસ્તુને આપનાર છે. તેનું તમે વ્રત પૂજન કરો. તે વ્રત બહુ ઉત્તમ અને તે કરવાથી મનુષ્ય સઘળા દુઃખોથી મુક્ત થાય છે. વધુમાં તે વ્રત પૂજનનો વિધિ વિધાન પણ કાળજીથી સમજાવી અને તે વૃદ્ધ બ્રાહ્મણના વેશ ધારી એવા ભગવાન સત્યનારાયણ વિષ્ણુ ભગવાન ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. વૃદ્ધ બ્રાહ્મણે જે વ્રત કહ્યું છે એ વ્રત હું અવશ્ય કરીશ આવો દ્રઢ નિશ્ચય તેણે કર્યો. વિચારમાં ને વિચારમાં રાત્રે તે બ્રાહ્મણની નિંદ્રા પણ ન આવી. બીજે દિવસે સવારે રોજ કરતા વહેલો ઉઠી શ્રી સત્યનારાયણનું વ્રત આજે ચોક્કસ ને કરીશ આવો સંકલ્પ કરી બ્રાહ્મણ ભિક્ષા માગવા માટે નગરમાં જાય છે. અને બને છે પણ એવું કે તે દિવસે તે બ્રાહ્મણને ભિક્ષામાં રોજ કરતા પુષ્કળ દ્રવ્યની પ્રાપ્તિ થાય. તેણે મનમાં ને મનમાં ભગવાનનો ઉપકાર માની ઘરે જઈ અને એ જ દ્રવ્યથી સગા વહાલા અને મિત્રો સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કર્યું. એ વ્રતના પ્રભાવથી તે બધા દુઃખોથી મુક્ત બન્યો, ખૂબ સંપત્તિવાન થયો અને શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થઈ. તે દિવસથી માંડી મહિને મહિને અને યોગ્ય દિવસે અને દર પૂર્ણિમાને દિવસે શ્રી સત્યનારાયણનું વ્રત કરવા માંડ્યું. આ પ્રમાણે શ્રી સત્યનારાયણનું વ્રત કરી સર્વ પાપમાંથી મુક્ત બની દુર્લભ મોક્ષને પામ્યો. હે બ્રાહ્મણો, જે માણસ પૃથ્વી પર વિધિપૂર્વક શ્રી સત્યનારાયણનું વ્રત કરશે
તેના સર્વ દુઃખ નાશને પામશે. આમ ભગવાન શ્રી સત્યનારાયણે મહાત્મા શ્રી નારદ મુનિને વ્રત વિશે જે કહ્યું તે મેં હે ઋષિ મુનિઓ તમને કહું. હવે તમને બીજું શું કહું તે જણાવો. ઋષિઓ કહે છે કે હે સુત પુરાણી, તે બ્રાહ્મણ પાસેથી આ વ્રત કોણે સાંભળ્યું, કોણે જાણ્યું? આ પૃથ્વી પર તે વ્રત કોણે કર્યું તે બધું અમે સાંભળવા ઈચ્છીએ છીએ, જેથી કે અમને આ વ્રત ઉપર શ્રદ્ધા ઉત્પન્ન થાય. શ્રી સુતજી કહે છે કે હે સર્વ મુનિઓ, જેણે જેણે પૃથ્વી પર આ વ્રત કર્યું હતું તેની કથા તમે સાંભળો. એક દિવસ તે શ્રેષ્ઠ બ્રાહ્મણ સતાનંદ પોતાના વૈભવ પ્રમાણે પોતાના કુટુંબીજનો અને ઇષ્ટ મિત્રો સાથે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરતો હતો. આવે વખતે લાકડા કાપી અને વેચનારો એક ભીલ જાતિનો કઠિયારો તેના ઘર પાસે આવ્યો. તેણે લાકડા બહાર મૂક્યા અને બ્રાહ્મણના ઘરમાં તે આવે છે. તરસથી પીડાતો તે કઠિયારો પીવા પાણી મળશે તે આશાએ લાકડાનો ભારો ઓટલા પર મૂકી અને બ્રાહ્મણના ઘરમાં જાય છે. ત્યાં તેણે બ્રાહ્મણને કોઈક દેવનું વ્રત પૂજન કરતો જોયો અને તે ત્યાં બેઠો. વ્રત સમાપ્ત થતા તેણે નમસ્કાર કર્યા. બ્રાહ્મણને વંદન કરી પૂછે છે કે હે ભૂદેવ, આપ આ શું કરો છો? આ વ્રત પૂજન કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તે મને વિસ્તારપૂર્વક જણાવો. સર્વને ઈચ્છિત વસ્તુ આપનાર ભગવાન સત્યનારાયણનું હું આ વ્રત કરું છું. તેની કૃપાથી મને આ બધું ધન ધાન્ય અને સંપત્તિ વગેરે મળ્યું છે. કઠિયારાએ બ્રાહ્મણ પાસેથી વ્રતનો વિધિ જાણ્યો. મનમાં ને મનમાં ઘણો હર્ષને પામે છે અને પ્રસાદ ખાઈ પાણી પી અને નગર તરફ રવાના થાય છે. માથે લાકડાનો ભારો લઈ શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતો કરતો વિચારવાને લાગે છે, આજે નગરમાં જઈ લાકડાનો ભારો વેચતા જે કઈ દ્રવ્ય મળશે તે દ્રવ્યથી હું શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. આમ મનમાં દ્રઢ નિશ્ચય કરી માથે લાકડાનો ભારો લઈ તે જ્યાં ધનવાનો રહેતા હતા તે લતામાં જાય છે અને શ્રી સત્યદેવની કૃપાથી તે દિવસે કઠિયારાને તેના લાકડાની બમણી કિંમત મળે છે. તે દિવસે કઠિયારાને લાકડાનું બમણું દ્રવ્ય મળ્યું. તેથી તેનું હૃદય પ્રસન્ન થયું. ઘી, કેળા, સાકર, દૂધ અને ઘઉંનો લોટ ખરીદે છે. પૂજાની બધી સવાઈ સામગ્રી ખરીદી પોતાને ઘરે જાય છે અને પછી પોતાના સગાવાલાને બોલાવી વિધિપૂર્વક તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તે કઠિયારો ધનવાળો થયો, પુત્રવાળો થયો અને આ લોકમાં સર્વ પ્રકારના સુખ ભોગવી છેવટે સ્વર્ગમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડીય સત્યનારાયણ વ્રત કથામાં દ્વિતીયો અધ્યાય. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રત કથામાં તૃતીય અધ્યાય સાધુ વાણિયાની કથા. આ કથામાં વ્રત ભૂલ્યાને ભગવાનની શીખ વિશે કહેવામાં આવશે. શ્રી સુતજી કહે છે કે હે શ્રેષ્ઠ મુનિવરો, હું હવે આગળ બીજી કથા કહું છું, તેનું તમે શ્રવણ કરો. પહેલા ઉલ્કામુખ નામનો એક રાજા હતો. તે રાજા જીતેન્દ્રિય, સત્યવાદી તથા બુદ્ધિશાળી હતો. દરરોજ દેવ મંદિરે જઈ અને બ્રાહ્મણોને ઘણી દાન દક્ષિણા આપી અને સંતોષતો હતો. તેને કમળ જેવા મુખવાળી અને અતિ ભોળી એવી પતિવ્રતા સ્ત્રી હતી, જેમનું નામ પ્રમુગ્ધા હતું. એક વખતે તે રાજા તેની પત્ની પ્રમુગ્ધા સાથે ભદ્રશિલા નામની નદીના કિનારે બેસી શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરતા હતા. આવે વખતે પુષ્કળ ધન લઈ વ્યાપાર કરવા માટે નીકળેલો એક સાધુ નામનો વણિક ત્યાં આવી પહોંચે છે. દ્રવ્યથી ભરેલું વહાણ નદીના કિનારા પર લંગારી અને સાધુ વણિક રાજા પાસે જાય છે
અને રાજાને વ્રત કરતો જોઈ તેણે અત્યંત વિવેકથી અને નમ્રતાથી પૂછે છે કે હે સાધુ વણિક, હે રાજન, ભક્તિભાવ ચિત્તે અને શ્રદ્ધાવાન થઈ આપ આ શું કરી રહ્યા છો? એ મને વિગતવાર સ્પષ્ટતાથી જણાવો, હું તે જાણવા ઘણો ઉત્સુક છું. રાજા કહે છે કે સંતાનની પ્રાપ્તિ માટે અત્યંત તેજસ્વી શ્રી વિષ્ણુ ભગવાનનું હું પૂજન કરું છું અને મને સંતાન પ્રાપ્તિ થાય આવી ઈચ્છાથી આ વ્રત હું મારા સગા સંબંધીઓને સાથે રાખીને કરું છું. રાજાનું આવું વચન સાંભળી સાધુવાણીઓ આદરપૂર્વક કહે છે કે હે રાજન, આપે વ્રત મને કહો અને હું તમારા કહેવા પ્રમાણે કરીશ. કારણ મને પણ સંતતિ નથી. જો આ વ્રત કરવાથી સંતતિ ચોક્કસ ને થતી હોય તો તે હું કરવા તૈયાર છું. રાજા પાસેથી વ્રત વિધાન સાંભળી વેપાર માટે જવાનું છોડી દઈ તે આનંદ પામતો ઘરે આવે છે અને પોતાની પત્ની સંતતિ આપનારા એવા આ વ્રત સંબંધી બધી વાત કરી અને સાધુ વણિક પત્ની લીલાવતીને કહ્યું કે જ્યારે આપણને સંતતિ થશે ત્યારે આ વ્રત હું ચોક્કસને કરીશ. એક દિવસ તે સાધુ વણિક ની ધર્મપરાયણ પત્ની એવી લીલાવતી પોતાના પતિની સાથે વાત કરતી પ્રફુલ્લ ચિત્તે અને પતિ સંયોગમાં તત્પર થઈ અને ભગવાન સત્યદેવની કૃપાથી તે ગર્ભવતીને થાય છે. 10 માસ થતા લીલાવતી એક સુંદર કન્યા રત્નને જન્મ આપે છે અને તે કન્યા શુક્લ પક્ષમાં જેમ ચંદ્ર વૃદ્ધિને પામે છે તેમ દિને દિને મોટી થવાને લાગે છે. તે કન્યાનું નામ કલાવતી પાડવામાં આવે છે. પછી પત્ની લીલાવતીએ પોતાના પતિને વ્રત સંકલ્પ યાદ કરાવીને કહે છે કે હે સ્વામી, તમે પૂર્વે જે વ્રત કરવાનો સંકલ્પ કર્યો હતો તે વ્રત હવે તમે શા માટે કરતા નથી? સાધુ વણિક કહે છે કે હમણાં વ્યાપારમાં તેજીને કારણે સમય નથી, પણ જ્યારે તેમનો વિવાહ કરીશું આવે સમયે ચોક્કસને વ્રત કરીશું. પત્નીને આવું આશ્વાસન આપી તે સાધુ વણિક વ્યાપાર માટે નગરમાં જતો રહ્યો. પછી તો કન્યા કલાવતી પિતાને ઘરે દિવસે ને દિવસે જેમ ચંદ્રમાની કલાઓ ફેરફાર થાય છે કેવી રીતે મોટી થવાને લાગે છે. એક વખત પોતાની પુત્રીને બહેનપણીઓ સાથે રમતી જોતા પોતાની પુત્રી ઉંમરલાયક અને વિવાહ યોગ્ય થયેલી જોઈ નગરમાં પોતાના મિત્રોની સાથે મંત્રણા કરે છે. પોતાનો ધર્મ જાણનાર એવો સાધુ વણિક પોતાના દૂતને કહે છે કે આપણી કન્યાના વિવાહ માટે યોગ્ય મૂર્તિઓ શોધીને લાવો. તેની આજ્ઞા થતા તે દૂત કાંચન નામના નગરમાં જાય છે અને તે નગરમાંથી એક વણિકના પુત્રને લઈ દૂત પાછો આવે છે. તે સુંદર, ગુણવાન અને યુવાન વણિક પુત્રને જોઈ સાધુ વણિક અત્યંત પ્રસન્ન થાય છે અને તે સાધુ વણિક પોતાના જ્ઞાતિજનો, સંબંધીઓ અને ઇષ્ટ મિત્રોને સાથે રાખી વિધિપૂર્વક તેની પુત્રી એવી કલાવતીના લગ્ન તે સુંદર યુવાન સાથે વિધિપૂર્વકને કરે છે. પછી દુર્ભાગ્યને કારણે તે કન્યાના વિવાહ એટલે કે લગ્ન સમયે પણ શ્રી સત્યનારાયણ ભગવાનનું આવું ઉત્તમ વ્રત કરવાનું સાધુ વણિક ભૂલી જાય છે અને તેથી શ્રી સત્યનારાયણ પ્રભુ તેમના પર કૃપાયમાન થાય છે. ત્યાર પછી પોતાના વ્યાપારમાં કુશળ અને દીર્ઘ દ્રષ્ટિવાળો એવો સાધુ વણિક કાળને વશ થયેલો હોવાથી પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવાને નીકળે છે. દરિયો પાર કરી સિંધુ નદીની પાસે આવેલા એવા રત્નસારપુર નામના મોટા શહેરમાં જઈ સાધુ વણિક અને તેમનો જમાઈ સારી રીતે વેપાર કરવાને લાગે છે. તેઓ બંને જે નગરમાં રહેવા લાગ્યા તે નગરમાં ચંદ્રકેતુ રાજા રાજ કરતો હતો. અહીં બંને વેપાર કરવાને લાગે છે. આવે વખતે
શ્રી સત્યનારાયણ ભગવાને સાધુ વણિક અને પોતાનું વ્રત કરવાથી પ્રતિજ્ઞા ભંગ થયેલો જોઈ તેને શાપ દે છે, તેને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાજો. આ પછી એક દિવસ એક ચોર રાજા ચંદ્રકેતુના ખજાનામાંથી ચોરી થઈ એટલે પછી પૂછવું શું, 10 દિશામાં સિપાહીઓ છોડે છે. આ બાજુ એવું બન્યું કે ધન ચોરી અને ચોરો જ્યાં આ બંને વણિક વેપારીઓ એટલે કે સાધુ વણિક અને તેમનો જમાઈ રહેતા હતા ત્યાં આવ્યા. પોતાની પાછળ રાજાના સિપાહીઓ અને રાજદૂતોને દોડતા આવતા જોઈ ભયભીત ચિત્તે તે ચોરો ચોરી કરેલું ધન જ્યાં સાધુ વણિક અને તેનો જમાઈ રહેતા હતા ત્યાં નાખી જલ્દીથી ક્યાંક નાસી જાય છે. રાજાને સિપાહીઓ જ્યાં વણિક રહેતા હતા ત્યાં આવે છે. રાજાનું ચોરાયેલું ધન ત્યાં જોયું અને બંને વણિક વેપારીઓને પકડી હાથ કડી નાખી અને લઈ જાય છે. સિપાહીઓ ચોર પકડાયા આવું માની દોડતા દોડતા રાજા પાસે ગયા અને કહેવાને લાગે છે કે હે મહારાજ, અમે આ 2 ચોરોને પકડી લાવ્યા, હવે તેમને જોઈ આપ આજ્ઞા કરો તે સજા તેમને કરીએ. આ સાંભળી રાજાએ બહુ વિચાર કર્યા વગર તેમને કેદખાનામાં પૂરવાનું કહેતા સિપાહીઓએ તે બંનેને દોરડાથી બાંધી બેડીઓ પહેરાવે છે અને મોટા મજબૂત એવા કેદખાનામાં એ બંનેને પૂરી દેવામાં આવે છે. શ્રી સત્યનારાયણ ભગવાનની માયાને કારણે કોઈએ પણ તે વણિક પુત્રોનું કહેવું સાંભળ્યું નહીં. ચંદ્રકેતુ રાજાએ તે બંને વેપારીઓ પાસે જે કંઈ દ્રવ્ય હતું તે બધું જ ધન લઈ લે છે, આંચકી લે છે. જ્યારે પેલી તરફ શ્રી સત્યનારાયણના શાપને કારણે સાધુ વણિકની પત્ની લીલાવતી પણ પોતાને ઘરે ઘણી દુઃખી થઈ. તેને ઘેરે રહેલું જે કાંઈ ધન હતું તે બધું ધન ચોરાઈ જાય છે અને લૂંટાઈ જાય છે. ગરીબી, રોગ અને ચિંતાથી બાવરી બની ભૂખ તથા તરસથી ઘણી દુઃખી થતી તે સાધુ વણિકની પત્ની હંમેશા ભોજનની ચિંતામાં ઘરે ઘરે ભિક્ષા માગવા ભટકવાને લાગે છે. તેમજ તેની પુત્રી એવી કલાવતી પણ રોજ અન્ન માટે ઘરે ઘરે ભિક્ષા માગવાને ભટકવા લાગે છે. આવે એક દિવસે તે ભૂખથી આકુળ વ્યાકુળ બનેલી કન્યા એક બ્રાહ્મણ ભૂદેવને ઘરે ભિક્ષા માગવા જાય છે. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન થતું જોયું, તેથી ત્યાં પ્રસાદ મળશે આવી અપેક્ષાએ અને પાણીનો સહારો મળશે આવી આશાથી ઓટલા ઉપર બેસે છે, કથા સાંભળે છે, વંદન કરે છે, ભગવાન પાસે વરદાન માગે છે કે પ્રસાદ લઈ મોડી રાત્રે પોતાને ઘરે જાય છે. ત્યારે માતાએ પુત્રી કલાવતીને પ્રેમથી પૂછે છે કે આટલી મોડી રાત સુધી તું ક્યાં હતી? તે તારા મનમાં શું ધાર્યું છે? કન્યા કલાવતી તરત પોતાની માતાને જણાવે છે કે માં, આજે મેં એક બ્રાહ્મણને ત્યાં, એક ભૂદેવને ત્યાં ઈચ્છિત વસ્તુને આપનારું એવું શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત થતું જોયું છે અને પછી જે કાંઈ પ્રસાદ મળ્યો તે લઈ અને હું આજે ઘરે આવી છું. પોતાની કન્યાનું આવું વચન સાંભળી દીકરીના જન્મ વખતે લીધેલું વ્રત તેમને યાદ આવે છે. મનોમન નક્કી કરી અને લીલાવતી આનંદપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા તૈયાર થાય છે. પોતાના જે તે કઈ સગાવાલા હતા તેમની સાથે તે સાધુ વણિકની પત્નીએ વ્રત કર્યું. સત્યનારાયણ ભગવાન પાસે વારંવાર યાચના કરી અને વરદાન માગે છે કે મારા પતિ અને જમાઈ જ્યાં હોય ત્યાંથી જલ્દી ઘરે આવે એમ કરો. હે પ્રભુ, મારા પતિ અને જમાઈના સઘળા અપરાધો તમે ક્ષમાને કરો. આ વ્રતના કરવાથી ભગવાન સત્યનારાયણ સંતુષ્ટ થયા અને રોજ રાત્રે ભગવાન શ્રી સત્યનારાયણે ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં આવીને કહે છે કે હે નૃપ શ્રેષ્ઠ, તે જે 2 વણિક વેપારીઓને તારી કેદમાં પૂર્યા છે તેમને સવાર થતા તું મુક્ત કર અને તેમનું જેટલું ધન લઈ લીધેલું છે તે બધું જ તું પાછું આપી દે.
રાજાએ ભગવાનને પ્રશ્ન કર્યો કે જો તેમ ન કરું તો તેનો જવાબ પણ ભગવાન સ્વપ્નમાં આપે છે કે જો તું આમ નહીં કર તો તારું રાજ્ય સહિત પણ હું તારો નાશ કરીશ. આમ ચંદ્રકેતુ રાજાને કહી ભગવાન અદૃશ્ય થાય છે. સવારમાં ઉઠી રાજાએ પોતાની સભા બોલાવે છે અને પોતાના સ્વજનોને બોલાવી તેઓને સભામાં બેસી સ્વપ્નની સઘળી વાત કરી સંભળાવે છે અને બંને બંદીવાન વણિક પુત્રોને કેદખાનામાંથી મુક્ત કરાવી અને સિપાહીઓને આજ્ઞા આપે છે. રાજાની આજ્ઞા સાંભળી સિપાહીઓ તરત બંદીખાને ગયા. બંને વણિક પુત્રોને કેદખાનામાંથી છોડાવી રાજા પાસે લાવ્યા અને વિનયપૂર્વક બોલવાને લાગે છે કે હે રાજન, આ બંને વણિક પુત્રોને બેડીના બંધનમાંથી મુક્ત કરી અહીં લાવ્યા છીએ. પછી બંનેને રાજા ચંદ્રકેતુને વંદન કર્યા. પોતા વિશે આગલો બનાવ યાદ કરી અને તે બંને ભયથી ગભરાવાને લાગે છે અને કંઈ પણ બોલ્યા નહીં. ત્યારે રાજા ચંદ્રકેતુએ આ બંને વણિક વેપારીઓ સામે જોઈ અને આદરપૂર્વક કહે છે કે તમારી કોઈ ભૂલ દેવયોગ અથવા તો ભાગ્ય યોગે તમને આ મહા કષ્ટને પ્રાપ્ત થયું છે, પણ હવે તમારે કોઈ ભય રાખવાનું કારણ નથી. આમ કહી રાજાએ તેમની બેડીઓ કઢાવી દોરડાઓને છોડાવી નાખ્યા છે. સ્નાનાદિ આદિ કરાવી વસ્ત્ર અલંકાર આપી અને તેમને મુક્તને કરે છે. રાજાએ જેટલું ધન અપહરણ કર્યું હતું તેના કરતા બમણું ધન આપે છે. તેમને ખુશી કરે છે અને રાજાએ લઈ લીધેલું બધું જ ધન ઉપરાંત એટલું બીજું ધન વણિક વેપારીઓને આપી અને રાજા ચંદ્રકેતુએ કહ્યું કે હે સાધુ વણિકો, હવે તમે તમારે ઘરે પધારો. રાજાને પ્રણામ કરી વણિકો કહે છે કે આપની કૃપાથી હવે અમે ઘરે જઈશું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ તૃતીયોધ્યાય. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રત કથામાં સાધુ વણિકની કથા જે છે તે ચાલુ રહેશે, જેમાં અભિમાન અને પ્રસાદનો અનાદર કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તે આ ચોથા અધ્યાયમાં કહેવામાં આવશે. હે ઋષિ મુનિઓ, હવે હું આગળની કથા કહું છું. સાધુ વણિક અને તેનો જમાઈ પોતાના ગામ જવાની તૈયારી કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી પછી ગામ તરફ જવા રવાના થાય છે. સાધુ વણિક પોતાના જમાઈ સાથે નૌકામાં બેસી થોડે દૂર ગયા અને બપોરના સમયે વહાણને કિનારે લંગાર્યું. ત્યારે તેની પરીક્ષા કરવાના હેતુથી શ્રી સત્યનારાયણ ભગવાને એક દંડી સંન્યાસીનું રૂપ લીધું અને જ્યાં તે વણિકો બેઠા હતા ત્યાં જઈ અને પૂછે છે કે તારી નૌકામાં શું ભરેલું છે. ત્યારે ઘણું ધન મળવાથી અભિમાની અને મંદોતમંદ થયેલા તે બંને વણિકો સાધુની મશ્કરી કરી અને તિરસ્કાર પૂર્વક હસીને કહે છે કે હે દંડી સ્વામી, તમારે એ પૂછવાની શી જરૂર પડી? શું તમારે અમારું ધન જોઈએ છે? મારા વહાણમાં તો વેલા, ઘાસ, પાંદડા સિવાય બીજું કશું નથી. સાધુ વણિકનું આવું કઠોર વચન સાંભળી તે સંન્યાસી રૂપ ભગવાન ક્રોધાયમાન થયા અને ભગવાને તથાસ્તુ કહી ત્યાંથી ચાલ્યા જાય છે. તેનાથી દૂર જઈ સમુદ્ર કિનારે એક ઠેકાણે જઈ અને ઉભા રહે છે. સંન્યાસીના ગયા પછી પોતાનું નિત્ય કર્મ અને નાસ્તો વગેરે પતાવી જેવા વણિકો પોતાના વહાણ પર જાય છે ત્યાં આશ્ચર્યને પામે છે કે પોતાનું વહાણ તો હલકું ફૂલકું થયેલું પાણી ઉપર ઊંચું આવેલું જોઈ અને તે ઘણા જ વિસ્મયને પામે છે. સાચે જ પોતાના વહાણમાં દ્રવ્યને બદલે વેલા અને પાંદડા ભરેલા જોવે છે. આ જોતા તે તો મૂર્છાને પામી જાય છે, બેભાન થઈ અને જમીન પર ઢળી પડે છે. જ્યારે એને ભાન આવે છે ત્યારે ખૂબ જ ચિંતામાં પડે છે. સાધુ વણિકનો જમાઈ કંઈક સમજ્યો હતો. સાધુ વણિકની આ સ્થિતિ જોઈ તેના જમાઈ કહે છે
કે આપ શા માટે શોક કરો છો? જંગલમાં રહેતા સંન્યાસીઓ તો દેવી શક્તિ ધરાવતા હોય છે. જરૂર પેલા સંન્યાસીએ શાપ દીધો હોય એવું મને ભાસી રહ્યું છે. તે સંન્યાસી સર્વશક્તિમાન છે, એમાં શંકા નથી. માટે આપણે એમને શરણે જઈએ તો આપણી ઈચ્છાઓ અવશ્ય પરિપૂર્ણ થશે. જમાઈનું વચન સાંભળી તેઓ તે સંન્યાસીને શોધતા સામે ગુફામાં જાય છે. સંન્યાસીને જોઈ અને અત્યંત ભક્તિ ભાવથી દંડવત પ્રણામ કરે છે અને ખૂબ જ આજીજી ભર્યા શબ્દોથી કરગરીને કહે છે કે હે સંન્યાસી, હે સ્વામી, મેં આપની પાસે જે વાણી કહી ખોટું બોલ્યા છીએ તે મારો અપરાધ તમે ક્ષમા કરો. અમે તમારે શરણે આવ્યા, હવે મારો કે જીવાડો. આવું કહી વારંવાર જમીન ઉપર લાંબા થઈ અને સંન્યાસી સ્વરૂપ એવા સત્યનારાયણ દેવને પ્રણામ કરવાને લાગે છે અને ખૂબ જ શોકાતુર ને બને છે. શરણે આવેલાને ભગવાન કદી નિરાશ કરતા નથી. સાધુ વણિકને આમ વિલાપ કરતો જોઈ દંડી સંન્યાસી કહે છે કે હે સાધુ, તું શોક ન કર, મારું કહેવું સાંભળ. તું મારી પૂજા કરવાનું ભૂલી ગયો છે અને તેથી જ મારી આજ્ઞાથી હે દુષ્ટ બુદ્ધિ વાળા તને વારંવાર દુઃખ પ્રાપ્ત થયું છે. ભગવાનનું આવું વચન સાંભળી સાધુ વણિક તેમની સ્તુતિ કરવાને લાગે છે. સાધુ વણિક કહે છે કે હે પ્રભુ, આપની માયાથી મોહિત થયેલા બ્રહ્માદિ દેવો આપના ગુણ અને રૂપને જાણી શકતા નથી. તે એક ખરેખર આશ્ચર્ય છે. તો આપની માયા વડે ઘેરાયેલો હું તો પામર મૂઢ મનુષ્ય આપને કેવી રીતે ઓળખી શકું? હે ભગવાન, તમે પ્રસન્ન થાઓ. હું મારી શક્તિ અને વૈભવને શોભે એ રીતે આપનું પૂજન કરીશ. વહાણમાં મારું જે પહેલા ધન હતું તે સર્વ મને પાછું આપો તથા શરણગત એવા અમો બંનેનું રક્ષણ કરો. સાધુ વણિકનું ભક્તિ વચન સાંભળી ભગવાન તેના પર પ્રસન્ન થાય છે અને તેને ઈચ્છિત વરદાન આપી ભગવાન ત્યાં જ અંતર ધ્યાન થયા. વહાણ પાસે વણિકોએ જોયું તો પોતાનું વહાણ અગાઉની માફક દ્રવ્યથી ભરેલું જોવે છે. પ્રસન્ન થઈ અને કહે છે, સત્યનારાયણ ભગવાનની કૃપાથી આજે મારો મનોરથ સફળ ને થયો છે. આમ ભગવાનની કૃપાથી પોતાની ઈચ્છા ફળી એટલે સજ્જનો સાથે વિધિપૂર્વક ત્યાં જ શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિધિસર કરે છે. સત્યદેવની કૃપાથી તે આનંદને પામે છે અને શોક દૂર થાય છે. અને પછી પોતાના વાહનો તૈયાર કરી પોતાના નગર તરફ જવા પ્રયાણને કરે છે. પોતાનું ગામ નજીક આવતા જ સાધુ વણિક પોતાના જમાઈને કહે છે કે જુઓ, આ મારું રત્નપુર શહેર દેખાય છે. પછી તેણે પોતાના એક દૂતને પોતાના આગમનના ખબર આપવા પોતાને ઘરે ખબર આપવા રવાના કરે છે. તે દૂતે નગરમાં જઈ સાધુ વણિકની પત્ની લીલાવતી સમક્ષ જોઈ હાથ જોડી નમસ્કાર કરી અને ખબર આપે છે કે સાધુ વણિક અને તેના જમાઈ અને બાંધવો સહિત પુષ્કળ દ્રવ્ય કમાઈ અને આવે છે અને તેઓના વાહનો શહેરની નજીક આવી પહોંચ્યા છે. દૂત તરફથી આ સમાચાર સાંભળતા તે સતી સ્ત્રી લીલાવતી અત્યંત હર્ષને પામે છે. આવે વખતે શ્રી સત્યનારાયણનું પૂજન કરતી હતી. ઉતાવળે પૂજનનું કાર્ય આટોપી લીધું અને તેણે પોતાની પુત્રી કલાવતીને કહ્યું કે હે પુત્રી, હું મારા પતિ અને જમાઈને મળવા માટે જાઉં છું. તું પણ પૂજા પૂરી કરી અને જલ્દીથી આવી જજે. માતાનું આવું વચન સાંભળી કન્યા કલાવતીએ પણ વ્રત પૂરું કર્યું, પણ પ્રસાદ લેવાનું બાકી રહેવા દઈ. એટલે કે પ્રસાદ લીધા વિના જ તે પણ પોતાના પિતા અને પતિને મળવા દોડી જાય છે. આમ પ્રસાદનો અનાદર થયો ગણાય. આથી શ્રી સત્યનારાયણ ભગવાન ગુસ્સે થાય છે અને કલાવતીના પતિને
તથા તેના ધન સાથેના વાહનને સમુદ્રના જળમાં અદ્રશ્ય બનાવી દેવામાં આવે છે. પછી જ્યારે કન્યા કલાવતીએ પોતાના પતિને ન જોયો એટલે મહાશોક કરી રડવાને લાગે છે. રુદન કરતા કરતા ત્યાં જમીન ઉપર ઢળી પડે છે. આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. એટલે સાધુ વણિક નો ભય પામ્યો, વિચારવાને લાગે છે કે આ તે કેવી અજબ વાત બની. હમણાં તો જમાઈ અને તેનું વહાણ દેખાતા હતા, તે એકાએક કેમ અદ્રશ્ય થયા? અન્ય હોડી ચલાવનારા બીજા નાવિકો પણ આશ્ચર્ય પામ્યા અને ચિંતામાં ગરકાવને થાય છે. પછી પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી પણ ખૂબ ગભરાય છે અને અતિ દુઃખથી વિલાપ કરવાને લાગે છે અને પોતાના પતિને કહેવાને લાગે છે કે જરીક વારમાં જમાઈ વહાણ સાથે કેવી રીતે અદ્રશ્ય થઈ ગયા. કોણ જાણે ક્યા દેવની અવગણના થઈ અને તેથી હોડી અદ્રશ્ય થઈ. હું કંઈ પણ જાણી શકતી નથી. શ્રી સત્યદેવનું મહાત્મા કોણ જાણવાને સમર્થ છે? આવું બોલી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવાને લાગે છે. પછી લીલાવતીએ પોતાની પુત્રી એવી કલાવતીને ખોળામાં બેસાડી અને ખૂબ રુદન કરે છે. કલાવતી પણ પોતાના સ્વામીનો નાશ થયેલો જાણી અને ખૂબ જ દુઃખથી વ્યતીત થાય છે. અને કલાવતી વિચારે છે કે હવે મારે પણ જીવીને શું કરવું, અને પોતાના પતિની પાદુકા લઈ તેની પાછળ સતી થવાને નિશ્ચય કરે છે. કન્યાનું આવું વર્તન જોઈ તે સજ્જન સાધુ વાણીઓ પોતાની સ્ત્રી સહિત ખૂબ જ દુઃખી થઈ અને શોક ઉત્પન્ન થાય છે. પોતે ધર્મનો જાણકાર હોય તેથી વિચાર કરવાને લાગે છે કે નક્કી શ્રી સત્યનારાયણ દેવે મારા કોઈ અપરાધને કારણે મારા જમાઈ અને તેના ધનને અદ્રશ્ય કર્યા છે અને સત્યનારાયણની માયાએ કરી આમ બન્યું છે. આથી હું મારા વૈભવને શોભે તેવી રીતે વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન આ ઘાટ પર સંકટ દૂર થતાની સાથે જ કરીશ. આવો નિશ્ચય કર્યો. જમીન પર લાંબા થઈ શ્રી સત્યનારાયણ ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. આથી દિન દુખિયાના પાલનહાર એવા શ્રી સત્યનારાયણ ભગવાન તેમના ઉપર સંતુષ્ટ થાય છે. ભક્ત વત્સલ ભગવાન તેમને આકાશવાણી દ્વારા જણાવે છે કે તમારી પુત્રી મારા પ્રસાદનો ત્યાગ કરી અને તેના પતિને મળવાને આવી છે. તેથી તો તેનો પતિ તેનાથી અદ્રશ્ય કરવામાં આવ્યો છે. જો તે ઘરે જઈ પ્રસાદ લઈ પાછી આવશે તો હે સાધુ વણિક, તેને તેનો પતિ તરત જ પ્રાપ્ત થશે, એમાં શંકાને ન કરીશ. આકાશમાંથી થયેલી આવી આકાશવાણી કન્યા કલાવતી સાંભળે છે. આકાશવાણી સાંભળતા તરત જ ઘરે ગઈ પ્રસાદ લે છે અને પાછી કિનારે આવે ત્યારે તેના પોતાના સ્વજન પતિના દર્શન તરત જ ને પ્રાપ્ત થાય છે. પછી કલાવતીએ પોતાના પિતાને કહે છે કે હે પિતાજી, હવે ઘરે ચાલો, શા માટે વિલંબ કરો છો? પોતાની કન્યાનું આવું વાક્ય સાંભળી સાધુ વણિક સંતોષ થયો અને શાસ્ત્રમાં જણાવેલા વિધિ પ્રમાણે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત પૂજન ત્યાં કરી પોતાના ધન અને બાંધવો સહિત ઘરે જાય છે. ઘરે આવ્યા પછી દર પૂનમના દિવસે તથા સંક્રાંતિ એટલે કે સૂર્યનારાયણ જ્યારે એક રાશિ છોડી અને બીજી રાશિમાં પ્રવેશ કરે છે, આવી સંક્રાંતિને દિવસે તે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યો અને અંતે આ લોકમાં સર્વ સુખો ભોગવી શ્રી સત્યનારાયણના વિંકુઠમાં જાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ ચતુર્થોધ્યાય. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રત કથામાં 5મા અધ્યાયમાં તુંગધ્વજ રાજાની કથા આવશે. શ્રી શુતજી કહે છે કે હે શૌનકાદિ મુનિઓ, હવે તમને એક બીજું દ્રષ્ટાંત કહું છું, તેનું શ્રવણ કરો.
પહેલા પ્રજાનું ઉત્તમ પ્રકારે પાલન કરનારો તુંગધ્વજ નામનો એક રાજા હતો. તે સત્યનારાયણ ભગવાનના પ્રસાદનો અનાદર કરી ઘણું દુઃખ પામ્યો હતો. તે એક દિવસ જંગલમાં જઈ ઘણા મૃગો અને જાનવરોનો શિકાર કરી થાક્યો. તે એક વિશાળ વડના ઝાડ તળે ગયો. ત્યાં ઘોડો બાંધી છાંયડામાં આરામ કરવા લાગ્યો. તે સમયે ત્યાં વનમાં ગાયો ચરાવવા આવેલા ગોવાળિયાઓ પોતાના મિત્રો સાથે તે ઝાડ નીચે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરતા હતા. તે જોવે છે. રાજાએ પૂજા થતી જોઈ, પણ તે અહંકારને લીધે ત્યાં જતો નથી. એટલું જ નહીં, પણ દૂરથી પણ શ્રી સત્યનારાયણ ભગવાનને પ્રણામ પણ ન કર્યા. તેમ છતાં પૂજન પૂરું થયે ગોવાળિયાઓ પોતાના રાજા પાસે આવે છે. આ જોઈ પ્રસન્ન થઈ રાજા પાસે જઈ અને દળિયામાં પ્રસાદ મૂકે છે અને પછી તેઓ સર્વે જ્યાં પૂજન કરતા હતા ત્યાં જઈ અને પ્રસાદ આરોગ્યો. રાજા પ્રસાદનો ત્યાગ કરી થોડી વારે ઉઠી ત્યાંથી પોતાના નગર તરફ ગયો. પ્રવેશ દ્વારે જ ભયની ભ્રાંતિ થઈ. જાણે કોઈ રાજાએ તેનું રાજ છીનવી લીધું છે, સર્વ નષ્ટ થયું છે અને બને છે પણ એવું કે પ્રસાદનો અનાદર કરી ત્યાગ કરવાથી રાજા ઘણું જ દુઃખને પામે છે. તેના 100 પુત્રો તથા ધન ધાન્ય વગેરે નાશને પામે છે. ત્યારે રાજા વિચાર કરે છે કે આવું કેમ બન્યું? નક્કી શ્રી સત્યનારાયણે જ મારા સર્વ ધનપુત્રાદિનો નાશ કર્યો. માટે જ્યાં પેલા ગુવાડિયાઓ સત્યનારાયણનું પૂજન કરતા હતા ત્યાં જાઓ, આવો મનમાં નિશ્ચય કર્યો અને તે રાજા ગોવાળિયા પાસે જાય છે. સર્વ ગોવાળિયાઓને બોલાવી તેમની સાથે બેસી શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક યથાવિધિ એવા શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું, પ્રણામ કર્યા અને પ્રસાદ લીધો તથા પોતાના અપરાધની માફી માંગી. આ રીતે પૂજન કરી પ્રસાદ લેવાથી ભગવાન સત્યનારાયણ પ્રસન્ન થતા રાજાએ ગુમાવેલું સર્વ પુનઃ પ્રાપ્ત થયું અને આ લોકમાં ધનવાન, પુત્રવાન અને વૈભવ પામ્યો અને સર્વ સુખો ભોગવી અંતકાળે શ્રી વિષ્ણુ લોકમાં ગયો. જે કોઈ મનુષ્ય ભક્તિ ભાવથી પરમ દુર્લભ એવું શ્રી સત્યનારાયણનું વ્રત કરે છે તથા કથા શ્રવણ કરે છે તેને ભગવાન સત્યદેવની કૃપાથી ધન ધાન્યાદિની પ્રાપ્તિ થાય છે. દરિદ્ર હોય તો તેને પુષ્કળ ધન મળે છે. બંધનમાં પડેલાને બંધન મુક્ત થાય છે. ભયભીત થયેલો મનુષ્ય ભયમાંથી મુક્ત થાય છે, એમાં શંકા નથી અને મનુષ્ય પોતાની ઈચ્છેલી વસ્તુ પ્રાપ્ત કરી અંતે સત્યપુરમાં જાય છે. હે શ્રેષ્ઠ ભૂદેવો, આ પ્રમાણે મેં આપને જે વ્રત કરવાથી મનુષ્ય સર્વ દુઃખથી મુક્ત થાય છે તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું. વિશેષ કરી કળિયુગમાં શ્રી સત્યનારાયણની પૂજા એ ઉત્તમ ફળને આપનારી છે. કોઈ એ સત્ય સ્વરૂપને કાળ નામે ઓળખે, કોઈ ઈશ્વર તરીકે જાણે, કોઈ સત્યનારાયણના નામે ઓળખે અને બીજા કેટલાક સત્યદેવ એ નામે સંબોધે છે. એ સત્ય સ્વરૂપ ભગવાન અનેક પ્રકારના સ્વરૂપો ધારણ કરી સર્વના મનોરથો પૂર્ણ કરે છે. આવા સત્યનારાયણ ભગવાનની પૂજા કલિયુગમાં લોકોમાં હંમેશા થતી રહેશે. હે ઋષિ મુનિઓ, જે મનુષ્ય આ કથાનો નિત્ય પાઠ કરે અથવા કથાનું શ્રવણ કરે તેના સઘળા પાપો સત્યનારાયણની કૃપાથી નાશને પામશે. હે મહામંડલેશ્વરો, અગાઉ જેઓએ શ્રી સત્યનારાયણનું ભગવાનનું આ વ્રત પૂજન કર્યું હતું તેમના ત્યાર પછીના જન્મની કથા સંભળાવું છું. કાશી નગરીમાં સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં મહાજ્ઞાની સુદામા તરીકે જન્મો અને તેણે શ્રી કૃષ્ણ જેવા સખા પ્રાપ્ત કરી અંતે મોક્ષને મેળવ્યો હતો. લાકડા વેચનારો એક ભીલ જાતિનો કઠિયારો બીજા જન્મમાં કેવટ તરીકે જન્મો અને તેણે ભગવાન શ્રી રામચંદ્રના ચરણો ધોઈ
પાન કરી અને પોતાના કુળને તાર્યું હતું. ઉલ્કામુખ નામનો રાજા બીજા જન્મમાં રાજા દશરથ થાય છે અને શ્રી રામચંદ્ર ભગવાન જેવા પુત્રને પામી અંતે વૈકુંઠમાં જાય છે. ધાર્મિક વૃત્તિનો સાધુ વણિક બીજા જન્મમાં રાજા મોરધ્વજ થાય છે અને ભગવાન તેની પરીક્ષા લેવા આવે છે ત્યારે કરવત વડે પોતાનું અડધું અંગ ચીરી ભગવાનને અર્પણ કરે છે અને મોક્ષને પામે છે. તુંગધ્વજ રાજા શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજે જન્મે સ્વયંભૂ મનુ બને છે અને પોતાની પ્રજાને આચરવાના ધર્મયુક્ત માર્ગો બતાવી તે પોતે વૈકુંઠમાં જાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ પંચમોધ્યાય. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. બોલ શ્રી સત્યનારાયણ દેવ કી. શ્રી સત્યનારાયણ દેવ પ્રિયતામ.